ધોરાજીના ભાંડેર ગામમાં પૂર્વ સરપંચને ધમકી આપવી ભારે પડી. ગૌચર જમીનમાં દબાણ તથા વૃક્ષો કાપીને બહાર વેચી મારનાર પૂર્વ સરપંચ તથા તેમના પુત્રો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો. જાણવા મળતી વિગત મુજબ ગૌચર જમીન પર દબાણ કરનાર મુખ્ય સૂત્રધાર વજાભાઈ નારણભાઈ સામળાએ ગૌચર જમીન પર દબાણ અને કબજો કર્યો હોય તેવું જાણવા મળ્યું હતું. અને તારીખ 28/1/2024ના રોજ જાણવા મળેલી પૂર્વ સરપંચ વજાભાઈ સામળા તથા તેમના પુત્ર ગૌચર જમીન પર રહેલા વૃક્ષો ગેરકાયદેસર રીતે કાપી રહ્યા છે તથા તેઓની સાથે તેમના પુત્રો પણ સાથે છે તેવું જાણતા માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલના તાલુકા અધ્યક્ષ રઘુવીરસિંહ વાઘેલાએ તરત જ મામલતદારશ્રીને ટેલિફોનિક વાત ધ્યાને દોર્યું હતું. જે ફરિયાદવાળી જગ્યા ગૌચર જમીન હોય તાલુકા વિકાસ અધિકારીશ્રીને આ અંગે તાત્કાલિક સંપર્ક કરીને ધ્યાન દોરવામાં આવ્યું હતું. ત્યારબાદ અધિકારી દ્વારા સ્થાનિક મંત્રીશ્રીને સમજ કરીને તાત્કાલિક વૃક્ષોને કપાતા અટકાવવા બાબતે આદેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મંત્રીશ્રીએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યો હતો. જ્યાં સ્થળ પર જતા પહેલા મંત્રીશ્રીએ સરપંચને જાણ કરી હતી, પરંતુ તેઓએ પ્રવૃત્તિ અટકાવવા સાથે જવા માટે સ્પષ્ટ ના પાડી હતી તથા હાલ સરપંચે પણ કાર્યવાહીમાં સહયોગ આપ્યો નહોતો. જે બાદ સંસ્થાના સંચાલકોને જાણ થતાં જ ફરિયાદ નોંધાવવા ચક્રો ગતિમાન કરીને પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પાટણવાવ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરશે તથા હજુ પણ આ પૂર્વ સરપંચ વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે તેવું માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલના અધ્યક્ષોએ સ્પષ્ટ કહ્યું હતું તથા ગૌચર જમીનમાં કોઈપણ પ્રકારે બાંધછોડ કરવામાં નહીં આવે. બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ.